જય દ્વારકાધીશ. મોટી કહાની. દ્વારકાધીશ એટલે શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુના 8મા અવતાર. તેઓ દ્વારકાનગરના રાજા હતા, એટલે તેમને દ્વારકાધીશ કહેવામાં આવે છે. ચાલો તેમની જીવનકથા વિશે જાણીએ. જન્મ અને બાળલીલા. શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. તેમના પિતા વસુદેવ અને માતા દેવકી હતા. મથુરાના દુષ્ટ રાજા કંસને ભવિષ્યવાણી મળી કે દેવકીનો 8મો પુત્ર તેની હત્યા કરશે. તેથી કંસે દેવકી અને વસુદેવને કેદમાં નાખ્યા. જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે વસુદેવ તેમને યમુના નદી પાર કરી ગોકુલમાં નંદા બાબા અને યશોદા માતા પાસે મૂક્યા. ત્યાં કૃષ્ણએ બાળપણમાં ઘણી લીલાઓ કરી. મખણ ચોરી, કાળિયા નાથવો અને ગોપીઓ સાથે રમવું, કાળિયા મર્દન અને ગોવર્ધન ઉઠાવવું. ગોકુલમાં યમુના નદીમાં કાળિયા નામનો સાપ રહેતો. કૃષ્ણએ તેના ફણ પર નૃત્ય કરીને તેને હરાવ્યો. એક વખત ઇન્દ્રદેવનો અહંકાર તોડવા માટે કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉઠાવી ગામવાસીઓને વરસાદથી બચાવ્યા. આ ઘટના તેમને ગિરિધારી નામ અપાવે છે. મથુરા વિજય અને દ્વારકા સ્થાપના. જ્યારે કૃષ્ણ યુવાન થયા ત્યારે તેઓ મથુરા ગયા અને કંસનો વધ કર્યો. ત્યારબાદ પ્રજાની સુરક્ષા માટે તેમણે સમુદ્ર કિનારે સુંદર નગરી દ્વારકા વસાવી, જે આખા ગુજરાતમાં આવેલું છે. આજના ગુજરાતમાં આવેલું છે. આજે પણ દ્વારકા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર છે, જ્યાં લાખો ભક્તો દર્શન કરવા જાય છે. મહાભારતમાં ભૂમિકા. શ્રી કૃષ્ણ મહાભારત યુદ્ધમાં પાંડવોને સહાય કરી તેમને અર્જુનને જીવનનો મહાન ઉપદેશ ભગવદ્ ગીતા આપ્યો, જેમાં કર્મ, ભક્તિ અને ધર્મનું જ્ઞાન છે. અંતિમ લીલા. પૃથ્વી પર તેમનું કાર્ય પૂર્ણ થયા પછી કૃષ્ણએ પોતાનું માનવ અવતાર સમાપ્ત કર્યું. માન્યતા છે કે ત્યારબાદ દ્વારકાનગર સમુદ્રમાં વિલીન થઈ ગયું. દ્વારકાધીશનો સંદેશ: સત્ય અને ધર્મનો માર્ગ અપનાવો, નિષ્ઠાપૂર્વક કર્મ કરો, ભક્તિ અને પ્રેમથી જીવન જીવો. જય દ્વારકાધીશ.